નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત ચેનલમાં। આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે અંગે સમાચાર મેળવીશું। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। હવામાન વિભાગના મેપ પ્રમાણે આજે સોમવારે 17મી જૂનના રોજ એટલે કે આજે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદર, નગર હવેલી, સૌરાષ્ટ્ર અને કચ્છના કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। કુલ 29 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના મેપ પ્રમાણે 18મી જૂનના રોજ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદર, નગર હવેલી તથા સૌરાષ્ટ્ર, અમરેલી, ભાવનગર, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। આ તમામ જિલ્લાઓમાં મેઘગર્જના ચેતવણી આપવામાં આવી છે। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો।